બોરસદના નાપા ગામ પાસે વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયો છે। અનિયમિત બસોને લઈ અને રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે। બોરસદના નાપા ગામની આ ઘટના છે, જેની અંદર વિદ્યાર્થીઓ વિરોધમાં જોડાયા છે। બોરસદ નાપા અને દેદરડા ગામના વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે। 400થી પણ વધારે વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 3 બસ મુકતાની સાથે આ રોષ ભભૂકી ઉઠ્યો છે। નાપા નજીક બસ રોકી અને વિદ્યાર્થીઓ દ્વારા જ વિરોધ નોંધાવવામાં આવ્યો છે। વધારે બસો શરૂ કરવામાં આવે તેવી માંગ આ વિદ્યાર્થીઓની છે। અમારી સમસ્યા એ છે કે અમે અહીંયા આગળ અભી બસોની હડતાલ કરી છે। અમારે બસોને નિવારણ આવતું નથી અને અહીંયા આગળ પગ મૂકવાની બી જગ્યા હોતી નથી। ડ્રાઈવરો અહીંયા આગળ ખાલી ખોટી એવું કરે છે, જવા દે છે, બસ ઊભી રાખતા નથી અમારા માટે। કઈ રીતે મુસાફરો ભરેલા હોય છે? અહીંયા આગળ ફૂલ હોય છે, બધા જ છેક દરવાજા સુધી ફૂલ હોય છે પબ્લિક, અને અહીંયા આગળ અમારા ઉપર દાદાગીરી કરે છે અંદરના સ્ટુડન્ટ ને બધા। બસ પ્રોબ્લેમ છે અમારે। 9 વાળી બસ છે ને એ રેગ્યુલર થતી નથી। એ 10, 15, 9:20 આવે છે, 9:30 આવે છે અને બીજી પાછળથી લેટ થાય છે। આ 9 વાળી અઠવાડિયામાં એક વાર તો કેન્સલ થાય છે જ। અને બીજું પ્રોબ્લેમ એ છે કે 9 વાળી મિની મૂકે છે। અમારી માંગ એવી છે કે મોટી મૂકો। બસ અમારે 9 વાળી મૂકતા હતા એ લોકો, જે દર વખતે અઠવાડિયામાં 3 થી 4 વાર કપાઈ જાય છે, એ આવતી નથી। કેટલા વિદ્યાર્થીઓ છે? હા, કેટલા વિદ્યાર્થીઓ છે? થી 25 થી 30 વિદ્યાર્થીઓ હોય છે રેગ્યુલરલી, પણ એ લોકોને ચડવાની જગ્યા નહીં હોતી। આ બધા અમારી સાથે